જય શ્રી કૃષ્ણ બધાને। આજે તો થેપલામાંથી મેથી કાઢવી પડી। વાત જાણે એમ હતી કે સવારના નાસ્તામાં જે મેથીના થેપલા બનાવ્યા હતા અને મારાથી આજે ઉતાવળ છે ને મેથી થોડીક વધારે પ્રમાણમાં જ નખાઈ ગઈ થેપલામાં। મેં આમે હારી છે એટલે મેં કાંઈ પછી પાછી કાઢી નહીં, પણ મેશમાબેનને એવું છે કે આમ હું કડવાણી છે લાગે એટલે બહુ ભાવે નહીં, એટલે એ છે ને જો થેપલામાંથી છે ને મેથીના પાંદડા છે ને કાઢીને ખાતી હતી। એ પછી બપોરે જમીને બધું કામ પતાવીને ફ્રી થઈને તે તો સવારમાં જે કપડાં ધોયા હતા ને એ પણ સુકાઈ ગયા, અને હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય ને એવું લાગે છે કે મેં કપડાં મોડા ધોયા હોય ને તો એ કલાક દોઢ કલાકમાં તો સુકાઈ પણ જાય છે। જેવા કપડાં વાળીને ફ્રી થઈને ત્યાં તો મેશવાબેન પણ ઉઠી ગયા। એ પછી તો રોંઢાની ચા પણ બનાવી નાખીને સાથે ચેવડો પણ લઈ લીધો કટક બટક કરવા માટે। અને આજે પાછી ચા પીવામાં હું એકલી જ હતી કેમ કે મેશવાન પપ્પા ગયા હતા મેરેજમાં। એ પછી આજે સાંજે જમવામાં પનીર ટીકા મસાલા બનાવવાના હતા, એટલે એ જો થઈ ગયા હતા રેડી, અને સાઈડમાં છે ને લોટ પણ બાંધીને રાખી દીધો હતો, એટલે શાક બની ગયું એટલે પછી એને સાઈડ કરી દીધું અને છે ને રોટલીની તૈયારી કરી લીધી। અને આજે છે ને સાંજે જે જમવામાં કંઈક જો આવું જ હતું। એટલે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ। મળી આવતીકાલના એક નવા વિડીયોમાં।